ઘણા લોકો પ્રોપર મેકઅપ તો કરે છે, પણ જ્યારે તેને પ્રોપરલી રિમૂવ કરવાની વાત આવે તો તે યોગ્ય રીતે મેકઅપ રિમૂવ નથી કરતા. જો તમે પણ રાત્રે મેકઅપ સંપૂર્ણપણે દૂર કરવામાં આળસ કરો છો, તો આ અહેવાલ તમારા માટે છે. તમારી આ આદતના કારણે સ્કિનને થઈ શકે છે ઘણી બધી હાનિકારક અસરો. તો ચાલો જાણીએ આ ટેવથી થતા નુકસાન વિશે અને મેકઅપ કાઢવાની ટિપ્સ વિશે. જો તમે રાત્રે તમારા મેકઅપને સંપૂર્ણપણે દૂર કરવામાં આળસ કરશો તો તેની સ્કિનને હાનિકારક અસરો થઈ શકે છે. મેકઅપ કાઢવાની કેટલીક ટિપ્સ વિશે પહેલા જાણીએ. મેકઅપ પ્રત્યેક યુવતીના જીવનનો એક મહત્વનો ભાગ બની ચૂક્યો છે. કદાચ જ કોઈ એવી છોકરી હશે જેને મેકઅપ કરવો પસંદ નહીં હોય. મેકઅપ ન માત્ર સુંદરતા વધારે છે, પરંતુ આખી પર્સનાલિટી અને કોન્ફિડન્સને પણ બદલી નાખે છે. પરંતુ ક્યારેક આખો દિવસ થાક્યા બાદ છોકરીઓ આળસમાં રાત્રે ચહેરો સાફ કર્યા વિના સૂઈ જાય છે. પરંતુ આ નાનકડી ભૂલ તમારી સ્કિનને લાંબા સમયે પરેશાન કરી શકે છે. ત્યારે અહીં જાણીશું કે રાત્રે મેકઅપ ક્લીન ન કરવામાં આવે તો ચહેરાને શું નુકસાન થઈ શકે. વધી શકે છે ફ્રી રેડિકલ્સ. રાત્રે ક્યારેક મેકઅપ લગાવીને સૂવાથી ફ્રી રેડિકલ્સની સંખ્યા વધી શકે છે. આ સ્કિનમાં બળતરા, લાલાશ અને ચમકની કમીનું કારણ બને છે. સાથે જ ફ્રી રેડિકલ્સ કોલેજનને પણ નુકસાન પહોંચાડે છે, જેના કારણે સમય પહેલા કરચલીઓ અને ફાઇન લાઇન્સ જોવા મળે છે. ધીમે ધીમે સ્કિન નિર્જીવ અને ઉંમરલાયક દેખાવા લાગે છે. પોર્સ બંધ થઈ જાય છે. જો મેકઅપ આખી રાત ચહેરા પર લાગેલો રહે તો આ સ્કિનના પોર્સને બંધ કરી દે છે, જેના કારણે પિમ્પલ્સ, બ્લેકહેડ્સ અને એકનેની સમસ્યા વધી જાય છે. ઘણી કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં કેમિકલ હોય છે, જે આખી રાત સ્કિન પર રહેવાના કારણે બળતરા અને બ્રેકઆઉટ્સનું પણ કારણ બને છે. સાફ ન હોય તેવી સ્કિન શ્વાસ નથી લઈ શકતી અને તેના કારણે સ્કિનની હેલ્થ બગડે છે. આ રીતે ફેસને કરો સાફ. યોગ્ય મેકઅપ રિમૂવર પસંદ કરો. કેટલાક મેકઅપ રિમૂવર્સમાં વધુ સ્મેલ અને કેમિકલ્સ હોય છે, જે સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે. જેથી હંમેશા સ્મેલ વિનાના અને માઇલ્ડ મેકઅપ રિમૂવર પસંદ કરો. ડબલ ક્લિન્ઝિંગ. માત્ર ફેસવોશથી મેકઅપ સંપૂર્ણપણે સાફ નથી થતો. પહેલા ઓઇલ બેઝડ ક્લિન્ઝર કે માઇસેલર વોટરથી મેકઅપ હટાવો. બાદમાં માઇલ્ડ ફેસવોશથી ફેસ ધુઓ, જેનાથી સ્કિન સારી રીતે સાફ થાય છે. ફેસ રગડશો નહીં. મેકઅપ હટાવતી વખતે સ્કિનને જોરથી રગડશો નહીં. ચહેરાને હળવા હાથે સાફ કરો અને ટુવાલથી થપથપાવીને સૂકવો, જેથી થોડો ભેજ રહે. મોઇશ્ચરાઇઝર જરૂરથી લગાવો. સૂતા પહેલા ચહેરાને સાફ કર્યા બાદ હળવું મોઇશ્ચરાઇઝર લગાવો, જેનાથી સ્કિન હાઇડ્રેટ રહે છે અને આખી રાત રિપેર પ્રોસેસ ઝડપી બને છે. રાત્રે મેકઅપ હટાવવો એક નાની આદત છે, પરંતુ આ આદત તમારી સ્કિનને લાંબા સમય સુધી સ્વસ્થ, ચમકદાર અને જવાન બનાવી રાખી શકે છે. જેથી ભલે ગમે તેટલો થાક લાગે, સૂતા પહેલા ફેસ વોશ કરવાનું ભૂલશો નહીં. તમે મેકઅપ સાથે સૂઈ જાઓ તો બિકોઝ જે મેકઅપ છે એક લેયર બનાવે તમારા સ્કિનની ઉપર, અને ડ્યુરિંગ ધ ડે ઘણું બધું સ્વેટ થાય, પોલ્યુશન છે, ડસ્ટ છે, એ બધું જ્યારે સ્કિન ઉપર સ્ટિક થાય અને યુ સ્લીપ વિથ દેટ, તો એનાથી તમારા જે પોર્સ છે એ બ્લોક થઈ શકે. પોર્સ બ્લોક થવાના કારણે તમને બ્લેકહેડ્સ છે, વ્હાઇટ હેડ્સ છે, પિમ્પલ્સ છે, એની તકલીફ વધી શકે છે. પિગમેન્ટેશનના ચાન્સીસ કે સ્કિન ઇરિટેશનના ચાન્સીસ, ઇવન ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ફાઇન લાઇન્સના ચાન્સીસ વધી શકે છે. સો ઇટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ કે તમે પ્રોપર મેકઅપ રિમૂવ કરીને સૂઈ જાઓ. હવે રિમૂવલનું ટેકનિક શું છે? સો વી ઓલવેઝ ટોક અબાઉટ ડબલ ક્લેન્ઝિંગ ઓફ મેકઅપ, વિચ મીન્સ कि फर्स्ट તમે આઈધર મિસલર વોટર લઈ શકો, or you can use some cleansing balm. These are products which are available for removing of makeup, and with a very take it on a little bit of like micellar water તમે યુઝ કરતા હો તો તમે કોટન પેડની ઉપર લઈને જસ્ટ ડેબ કરો તમારા સ્કિનને. વિથ દેટ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ તમે જે તમારું મસ્કારા છે, કાજલ છે, આઈલાઇનર છે, એને બહુ જ ઇઝીલી મેલ્ટ અવે કરી શકશો. તો એનાથી તમારું મેકઅપ properly remove થશે. After that you use your face wash to remove the rest of the makeup, અને એના પછી તમે સ્કિનને મોઇશ્ચરાઇઝ કરીને સૂઈ જાઓ તો યુ કેન મેન્ટેન યોર સ્કિન મચ બેટર. હવે જ્યારે આપણે આઈઝ અને લિપ્સની વાત કરી, મેકઅપ આઈઝ અને લિપ્સથી પ્રોપરલી રિમૂવ કરવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ એનાથી તમારે લેશિસ ડેમેજ નહીં થાય. ઇફ યુ કીપ યોર મસ્કારા અને તમે સૂઈ જશો કે આઈલાઇનર રાખેલું સૂઈ જશો તો આઈ ઇરિટેશન, કન્જંક્ટિવાઇટિસ એના ચાન્સીસ વધી જશે. લિપ મેકઅપ વગર રિમૂવ કર્યા વગર તમે સૂઈ જશો તો લિપ પિગમેન્ટેશનના ચાન્સીસ છે. સો
ઇટ્સ મોર ઇમ્પોર્ટન્ટ ટુ રિયલાઇઝ કે મેકઅપ કરવાનું ઇટ્સ ઓકે. યુઝ પ્રોપર સ્ટેપ્સ ઓફ ડુઈંગ મેકઅપ. તમે પ્રોપર મોઇશ્ચરાઇઝર યુઝ કરો, સનસ્ક્રીન યુઝ કરો, યુઝ દેટ એઝ અ બેઝ ટુ અપ્લાય યોર મેકઅપ. એન્ડ ઓલવેઝ તમે મેકઅપ રિમૂવ કરીને જ સૂઈ જાઓ તો તમારી સ્કિન ઉપર ડેમેજ થવાના ચાન્સીસ નહીં રહે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો ને વધુમાં વધુ શેર પણ કરજો, જેથી રાત્રે મેકઅપ હટાવ્યા વિના થતા નુકસાન વિશે વધુમાં વધુ લોકો જાણી શકે. નમસ્કાર.